સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ આમ તો માયાવી ગ્રહ રાહુ મહારાજની। રાહુ મહારાજ દર 18 મહિને રાશિ પરિવર્તન કરતા ગ્રહ, જેને છાયા ગ્રહ તરીકેની ઉપમા આપેલી છે ને એવું કહેવાય છે કે કલિયુગની અંદર આ રાહુ ગ્રહનો આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પડે છે। દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે રાહુ અને કેતુ આ બંને ગ્રહો જે રાશિ પરિવર્તન કરી રહ્યા છે, કારણ કે વર્ષ 2025 મહત્વનું વર્ષ છે। 3-3, 4-4 મોટા ગ્રહો જેનું રાશિ પરિવર્તન। પહેલા શનિ મહારાજે રાશિ પરિવર્તન કર્યું। શનિ મહારાજ કુંભ રાશિની અંદરથી નીકળી અને મીન રાશિની અંદર પ્રવેશ કર્યો। ત્યારબાદ દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે અતિચારી બની ગયા। અને ત્યારબાદ માયાવી ગ્રહ, કલયુગના રાજા, સારા રાજનેતા બનવું હોય, સારા એક્ટર બનવું હોય, સારા બિઝનેસમેન બનવું હોય, ઓચિંતાની દરેક ક્ષેત્રની અંદર સફળતાઓ જોતી હોય, એક્સિડેન્ટલી તમારા જીવનની અંદર લાભ જોતો હોય, શેર બજારની અંદર ફાયદો જોતો હોય, તો આ બધાની અંદર રાહુ ગ્રહ એનો ફાળો બહુ મહત્વનો છે। ને એટલા માટે દર્શક મિત્રો, આવતીકાલ એટલે કે તારીખ 18/5/2025 ના રોજ આ રાહુ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે। દરેક ગ્રહ સીધી ચાલ ચાલતો હોય છે, એટલે કે મીન પછી મેષમાં જાય, મેષ પછી વૃષભમાં જાય, પરંતુ રાહુ અને કેતુ બે એવા ગ્રહો છે કે જે ઊંધા ચાલે છે, એટલે કે મીન રાશિની અંદરથી પોતે કુંભ રાશિની અંદર પ્રવેશ કરશે। તો દર્શક મિત્રો, આજના આપણે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના છીએ કે રાહુ મહારાજ મીનમાંથી કુંભ રાશિની અંદર પરિવર્તન કરશે, તો આ પરિવર્તન કર્યા પછી 12 રાશિ ઉપર એની કેવી અસર થશે, મેષથી લઈ અને મીન રાશિના જાતકો, કયા જાતકોને થશે લાભ, કયા જાતકોને થશે નુકસાન, અરે રાહુ એક્સિડેન્ટલી તમારા જીવનની અંદર સફળતા આપે તો કયા જાતકો આ 18 મહિનાની અંદર પોતાના સંકલ્પોને પૂર્ણ કરી શકશે, ન ધારેલી સફળતા મેળવી શકશે, અને કયા જાતકોને જીવનમાં સમસ્યાઓનું સર્જન થશે, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે। પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 17/5/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે। વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને એની પંચમી કહેતા આજે પાંચમની તિથિ બની રહી છે। પૂર્વાષાઢા નામનું આજે નક્ષત્ર છે, શુભ નામનો આજે યોગ છે, કૌલવ નામનું આજે કરણ છે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ। આજના દિવસની અંદર ધન રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ રહેવાનું છે, જે રાત્રે 12:02 સુધી। ત્યારબાદ મકર રાશિની અંદર આ ચંદ્રમાનું પરિભ્રમણ થશે, એટલે કે રાત્રે 12:02 પહેલા જે કોઈ પણ બાળકોનો જન્મ થાય આ લોકોની રાશિ ધન રહેશે, અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થાય તેમની રાશિ મકર રહેશે। આમ તો 12 વાગ્યા પછી તારીખ ફરી જાય, પરંતુ સૂર્યોદય અને સૂર્યાસ્ત સવારના ઉદિત સમય જ ગણાય, એટલા માટે આજે રાત્રે 12 વાગ્યા પછી 12:02 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ખાસ કરીને આજે આપણે રાહુ મહારાજના રાશિ પરિવર્તનની। દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ પોતે ચાલતો હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ ગ્રહો અલગ અલગ સમયે રાશિ પરિવર્તન કરતા હોય। ચંદ્ર મહારાજ 2.25 દિવસે રાશિ પરિવર્તન કરે, સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન કરે, એવી જ રીતે ગુરુ મહારાજ દર 13 મહિને રાશિ પરિવર્તન કરે, પરંતુ અત્યારે ગુરુ અતિચારી ચાલી રહ્યા છે, જેના લીધે વર્ષમાં 2 વાર 3 વાર રાશિ પરિવર્તન થશે। હવે દર્શક મિત્રો, ખાસ કરીને રાહુ મહારાજ, જેને આપણે માયાવી ગ્રહ તરીકે ઓળખીએ છીએ, એવું કહેવાય છે કે આ માયાવી ગ્રહ જેનો કલયુગમાં પ્રભાવ વધારે છે, કારણ કે લોકોને શોર્ટકટથી આગળ વધવું છે। શોર્ટકટથી આગળ વધવા માટે રાહુ મહત્વનો ફાળો ભજવે, રાતોરાત નેમ આપે, રાતોરાત ફેમ આપે, રાતોરાત પૈસા આપે। આ બધી વસ્તુ કોણ આપે? તો કે રાહુ મહારાજ આપે। અને એટલા માટે આ રાહુનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે। દર્શક મિત્રો, ખાસ કરીને રાહુ મહારાજ આપણા જીવનની અંદર જ્યારે ફાયદો આપતા હોય છે
છે ત્યારે આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ આપે, આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે. ઘણા બધા લોકોને રાહુની મહાદશા આવતી હોય કે મહાદશા આવવાની હોય ને પેલા બી જાય, ઓહો રાહુની મહાદશા આવશે, શનિ મહારાજની મહાદશા આવશે, મારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન તો નહીં કરે ને. પણ નહીં, જો રાહુ તમારી કુંડલીની અંદર સારો છે તો તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી જાય છે. તમારા જીવનની અંદર તમે ધારેલું નથી ને એટલું ફળ તમને રાહુ આપે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ રાહુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. દેવગુરુ બૃહસ્પતિની રાશિની અંદરથી નીકળી અને જેના જેવું ફળ આપે છે. કોના જેવું ફળ આપે રાહુ? તો કે શનિ જેવું ફળ આપે. અને શનિ મહારાજ જેવું ફળ આપે છે. એટલા માટે કુંભ રાશિની અંદર આ રાહુ મહારાજનો પ્રવેશ થવા જઈ રહ્યો છે. દર્શક મિત્રો, દરેક રાશિની અંદર અલગ અલગ નક્ષત્ર આવે અને એ નક્ષત્રની અંદર જ્યારે કોઈ પણ એ નક્ષત્રનો સ્વામી હોય તો એના જેવું રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક મળતું હોય છે. એક્ઝામ્પલ તરીકે શનિ મહારાજ સૂર્યના નક્ષત્રની અંદર આવે અને જો સૂર્ય, કારણ કે શનિ છે સૂર્યને પોતાના દુશ્મન માને છે, પિતા હોવા છતાં દુશ્મન માને છે, તો એની અંદર આપણે જોઈએ કે ક્યાંક રિઝલ્ટની અંદર થોડા ઘણા ફેરફારો પણ થતા હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે દેવ ખાસ કરીને રાહુ મહારાજ છે, આ રાહુ મહારાજ આવતીકાલે એટલે કે 18/5/2025 ના રોજ પોતે રાશિ પરિવર્તન કરશે. તો 23/11/2025 સુધી પોતે રહેવાના છે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર. પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર કોનું? તો કે એ દેવગુરુ બૃહસ્પતિનું નક્ષત્ર છે. એટલે 23/11/2025 સુધી આ રાહુ મહારાજ દેવગુરુ બૃહસ્પતિના નક્ષત્રની અંદર રહેશે. અને ત્યારબાદ જ્યારે રાહુનું રાશિ પરિવર્તન થવાનું છે 5/12, તો સ્વાભાવિક રીતે 5/12 સુધીનો જે સમયગાળો રહેશે, આ સમયગાળાની અંદર પોતે શતભીષા નક્ષત્રની અંદર રહેશે. તો શતભીષા નક્ષત્ર શનિ મહારાજનું નક્ષત્ર છે. શનિ મહારાજના નક્ષત્રની અંદર રહેશે ને એમાં પણ પોતે શનિની રાશિમાં જ છે ને શનિ જેવું જ ફળ આપે છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને રાહુ મહારાજ આપણા જીવનની અંદર માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે. દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ અસર પડતી હોય, પરંતુ આપણા જીવનની અંદર આપણી રાશિ ઉપર એની અલગ અલગ અસર કરાવે છે. આપણા જીવનની અંદર શોર્ટકટથી, જે ખાસ કરીને જેનો રાહુ સારો હોય ને, આવા લોકો જીવનની અંદર શોર્ટકટથી ઝડપથી આગળ વધી શકતા હોય. જેના ઘરની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ રખાવડાવે. ઘણા બધા લોકોને ફાસ્ટફૂડ વધારે ખાવું ગમે, તો સમજી લેવાનું રાહુ પ્રધાન લોકો છે. કારણ કે જેને ફાસ્ટફૂડ વધારે ખાવું ગમે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક રાહુ પ્રધાન લોકોની આવે. જેને રાહુ દોષ હોય એના જીવનની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ વધારે પડતું કરાવે, નૈઋત્યનો દોષ પણ ઉત્પન્ન કરાવડાવે. તો જ્યારે જીવનની અંદર ઓચિંતાની સમસ્યાઓ આવે છે, ઓચિંતાના આપણા જીવનની અંદર અપડાઉન્સ આવે છે, ઓચિંતાનું આપણને નુકસાનીનો આપણે ભોગ બનીએ છીએ, આપણા સંબંધો ખરાબ થાય છે, આપણા જીવનની અંદર સમસ્યાઓ આવે છે, પૈસાની જાવકનું પ્રમાણ વધારે પડતું રહે છે, બિઝનેસની અંદર એક્સિડેન્ટલી લોસ આવે છે. તો આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે રાહુ આપણને પીડા આપી રહ્યો છે. રાહુના લીધે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. અને દાંપત્ય જીવનમાં ઓચિંતાના ઝઘડાનું પ્રમાણ પણ રાહુ મહારાજના લીધે જ થતું હોય છે. દર્શક મિત્રો, આ રાહુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરી રહ્યા છે, મીનમાંથી કુંભ રાશિની અંદર પરિવર્તિત થઈ રહ્યા છે, ત્યારે આપણા જીવન ઉપર એની અલગ અલગ અસર પડવાની છે. તો 12 રાશિમાં પહેલમ વેલા વાત કરવી છે આપણે મેષ રાશિની, કે મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. મેષ મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ માયાવી ગ્રહ રાહુની. દર્શક મિત્રો, ખાસ કરીને રાહુ એટલે ઉપરનું મસ્તક, અને આપણા જીવનની અંદર રાહુ છે ને એ માયા ઉત્પન્ન કરાવડાવે. આપણા જીવનની અંદર લક્ઝરિયસ લાઈફ, એક્સિડેન્ટલી લાભ, આ બધી વસ્તુઓ રાહુના લીધે મળે. જ્યારે કેતુ આધ્યાત્મિકતા તરફ લઈ જાય, ડિટેચમેન્ટ એ કેતુ ઉત્પન્ન કરાવડાવે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ રાહુ મહારાજની. રાહુનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, આ વિષય ઉપર ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. જય ગણેશ. જય ગણેશ. મારા બેન માટે પ્રશ્ન હતો. તો તમારા બેનનું નામ બોલી જાઓ. એની જન્મ તારીખ છે 5/7/7. 5/7/2007 કે 1907? 2007. હા, પછી જન્મ સમય? જન્મ સમય સવારે 9 થી 9:30 વચ્ચે. 9 થી 9:30, 9:15 મૂકી દઉં? હા.
જન્મ સ્થળ? જામનગર. હવે શું પ્રશ્ન છે બેનનો? એનું ભવિષ્ય કેવું રહેશે અને એને કોઈ પણ કામમાં સફળતા નથી મળતી. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલા નંબરમાં તો કર્ક રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે. કર્ક એટલે ચંદ્રની રાશિ. ચંદ્રની રાશિની અંદર શનિ મહારાજ એટલે અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. શુક્ર કેતુ સાથે છે, સિંહ લગ્ન છે, ક્યારેક મગજ ગરમ થઈ જાય, થોડીક વાર પછી મગજ શાંત થઈ જાય. શુક્ર કેતુ સાથે છે એટલે ક્રિએટિવિટી વાળો માઇન્ડ કરાવડાવે, શૃંગારમાં સારી રુચિ કરાવડાવે, ઇમોશનલ એટેચમેન્ટ, ક્યારેક પ્રોબ્લેમ પણ ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, મન થોડુંક દ્વિધામય કરાવડાવે. આમના જન્માક્ષરની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. બુધ મહારાજ અસ્તના અને વક્રી બિરાજમાન છે. બુધ અસ્તનો અને વક્રી છે, પરંતુ સ્વગૃહી છે એટલે ક્યારેક વાણીમાં મીઠા શબ્દના પ્રયોગ પણ કરી લે. આમના જન્માક્ષરની અંદર ભાગ્ય ભુવનની અંદર મંગળ મહારાજ છે. ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયાંતરે શંકા કુશંકાઓનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવે. સારો લાભ મળી શકે, જીવનમાં પ્રગતિ મળી શકે, એ માટે ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરી લે, એનાથી પણ એને સારો લાભ મળતો જણાશે.